જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણે ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વિડીયોમાં વાત કરીશું જે મગફળી કાઢવાનું આધુનિક ખેતર છે એ સિસ્ટમ વાળું આપણે ચાલુ નતું કર્યું ત્યારે એનો વિડીયો બનાવ્યો હતો આગળ. અને આજે આપણે ચાલુ કર્યું મગફળી કાઢવાનું, તો એમાં કાંઈ વસ્તુ સિસ્ટમ છે તે આપણી આગળ જોયું આમાં ને તમને બતાવીશું કેવું ચોખ્ખું કાઢે, કામ કેવું હોય બધી. તો વિડીયોમાં આગળ જોતા રહીજો. અત્યારે કલાકનું કામ ચાલુ છે હારવાનું, ભલેથી હારીએ આપણે. તો આપણે આમાં જ્યાં ઓટોમેટિક પાથરા વ્યા જાય ઉપર, આમાં નાખતા જાય. આપણે અહીં કાયદેસર લખીએ તો અહીંયા આપણે ઓછામાં ઓછા 3 મજૂર લઈએ ને ઠાલું કરીએ. જો વધારે સુકલ હોય ને વાલ ઓછો હોય મગફળી તો 4 જણા હોય તો ખાલું ન ફરીએ અને પરફેક્ટ કામ આપે અને ખોટી કલાકું ન ચડે. આ રીતના મગફળીનું કામકાજ ચાલે અઠેસરનું. આપણે જોવો આમાં ઢેફા પણ સારા છે, માટી બહુ છે જે પાથરામાં બતાવીએ તમને. આવી માટી છે, થોડીક માટી વધારે છે આમાં, પણ અઠેસરમાં માટીનો ફાયદો જાજો થાય. અને આપણી ઓલી બાજુ માટીને તમને બતાવીએ. મગફળીનો ઢગલો છે, આ રીતના ચોખ્ખો નીકળે. ટોક દાઠી આવે, બાકી બધી હાવ કાયદેસર ક્લિયર ચોખ્ખી જ નીકળે. અને જોવો મગફળીમાં આપણી આમાં કઈ માટી નથી, માટી બધી અહીંયા દાંત અને કાણ નીકળી જાય. ઠેસરના પાસે થોડોક અવાજ આવી છે ઠેસરનો, એટલે થોડોક ઓછું સંભળાય. આ માટીનો ઢગલો નીકળતો જાય. આ જો 3 વકલની માટી નીકળે. એક આ મોટી ગાંગડ જેવી છે એ, પછી આ ઈથી નાની ગાંગડ જેવી છે એ, અને એક આ ઈથી નાની રેતી જેવી. બરાબર, એટલે જે આ મેન સાણો છે બહાર દેવાનો, એમાં એટલો ફાયદો થાય. અને બીજા આપણી જે સારણા વગરના આવે કેસરું કે હલરું, એમાં માટી બધી આપણી આ ઢગલામાં જતી હોય, એટલે ચોખ્ખો કરવો વહીમાં લાગે. આ રીતના હે બધી રૂપણીઓ અલગ અલગ માટીની બધી. ને ઓલી બાજુ પંખો હતો એટલે મગફળી અહીંયા ઉડાડ નાખે, અને માટી છે એ ન ઉડે એટલી બધી રૂપણી આવે જાય સજારામાં. આપણે RPM ની વાત કરીએ ઉપર હાલે, 10 RPM ઉપર.
આમાં જો ઓરવા વાળા હારા હોય સરખા સરખા અનુભવી માણસો તો જો એ પટ્ટામાં જગ્યા રહે ન જગ્યા રહે વાહમર કરતો જાય એ રીતના ઓર દે એટલે કાયદેસર પ્રેશર પણ સારું હાલે અને કામ પણ સારું થાય એ રીતના ઓરવા વાળા હોય સારા અનુભવી કાયમ માટે હાલતા હોય તો કામ જોરદાર થાય અને ધૂકો જોવો તમે કેટલો સેટો ઉડાડે જીવો એટલે પંખો હે એટલે સેટો ઉપાડે એટલે સહેવો ન પડે તો ખેડૂત ભાઈઓ આ રીતના મગફળી નીકળે અને પછી આપણી આગળ વિડીયો જે બનાવ્યો તે ઘણા ખેડૂતની કોમેન્ટ પણ છે કે બી નો પ્રશ્ન થાય કે બી નીકળે અને ઘણા ખેડૂત ભાઈઓને એ પણ કે કાંદું વધારે કાઢે તો કાંદાનો પણ આપણે પ્રશ્ન સોલ્વ કર્યો અને બી નો પણ પ્રશ્ન સોલ્વ કર્યો આગળ વિડીયો બનાવીશું આમાં એવો લાંબો થઈ જાય એટલે એનો અલગથી વિડીયો બધા બનાવીશું એટલે મજા આવી તમને સમજવાની અને આપણે આમાં જોવો કાંદું તમને બતાવું કેટલું થયું આમાં ખાલી કાંદું એટલું જ થયું બરાબર જરા સરેરી છે લાંબો જરાક ઢગલો મારા અંદાજ પ્રમાણે 8-10 કાર્ય હોય ને પછી વધારે નહીં હોય એ આ કાંદાનો ઢગલો હોય એટલું નીકળ્યું કાંદાને દોડવા પણ બતાવીએ તમને જે થોરવા દોડવા હોય એ તો પાછળ જવાના જ છે જોવો તો આ રીતના આમાં દોડવા પક્કો જ પડે બાકી કાંદું બહુ કઈ નથી નીકળતું ક્યારેક પવન માથે આવે એટલે એના માટે આ થોડોક પીકો વધારે છે એટલે કાંદું વધારે જરાક ઓલું દેખાણું બાકી એટલું કાંદું કઈ નથી આવતું એમાં પણ બેસ્ટ રિઝલ્ટ છે કાંદામાં પણ કાંદું પણ ઓછું કાઢે બીજા નંબરમાં મગફળીનું જે કાઢે માટીવાળી બહુ છે મગફળી જો તમે જોવો આમાં ઝાડવામાં આ બધી માટીવાળી જ છે આ પાથરા માટીના ઢગલા પણ એવડા નીકળે પણ મગફળીનો ઢગલો ચોખ્ખો નીકળે તો ખેડૂત ભાઈઓ આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો આપણી ચેનલને અને વિડીયોને લાઈક કરી દીજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખેડૂત ભાઈઓને